શરૂઆત કરીએ તો ગીર સોમનાથના તાલાળાના સુરવા માધુપુર રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે। ટ્રિપલ અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત 3ના મોત નીપજ્યા છે તો નાળિયેર ભરેલ છકડો આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ટ્રિપલ અકસ્માતનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, ટ્રિપલ અકસ્માતની ઘટના બની, આખરે શું અપડેટ, કેવી રીતે અકસ્માત સર્જાયો હતો? જી બિલકુલ, જે ઘટના છે તે તાલાળાના સુરવા અને માધુપુર રોડની ઘટના છે કે જ્યાં આગળ છકડો, જે નારિયેળ ભરેલો છકડો અને આઈસર તેમજ એક બાઇક ચાલક છે તેમની વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનાની અંદર 3 વ્યક્તિઓ છે કે જેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો 2 જેટલા વ્યક્તિઓ છે કે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે। જોકે આ અકસ્માત સર્જાતાની સાથે જ કમકમાટીભર્યા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા, કારણ કે આ જે અકસ્માતની અંદર કાકા અને ભત્રીજા સગા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ ઘટના સ્થળે જે કાકા ભત્રીજાનું મોત નીપજ્યું છે તે બંને તાલાળાના જાવંત્રી ગામના વતની છે તો અન્ય જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે પણ તાલાળાનો વતની હોવાનું સામે આવી રહ્યું છે। જોકે આ ઘટના બાદ કેટલાક સ્થાનિકો પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેમને પોલીસને જાણ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 108ને આવવાના સમય લાગવાને કારણે એકાદ 2 વ્યક્તિ તેમનો મોત નીપજ્યું હોય તેવું હાલ સ્થાનિકો છે તે કહી રહ્યા છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાટનગરમાં વધતા જતા પાણીજન્ય રોગોને લઈને તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ રાજકારણ પણ ગરમાયું છે। ગાંધીનગરમાં 133 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, જેમાં 45 દર્દીઓને રજા આપવામાં આવી હતી। જો કે ટાઇફોઇડને લઈને અફવાઓ પર ધ્યાન ન આપવા કોર્પોરેશને વિનંતી કરી છે। આ તરફ કોંગ્રેસે મનપામાં ઉગ્ર રજૂઆત કરી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે આક્ષેપ કર્યો છે કે લોકો દૂષિત પાણીથી બીમારીનો ભોગ બની રહ્યા છે અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરો ક્રિકેટની મોજ માણી રહ્યા છે। જો કે આ મામલે મેયર મીરા પટેલે નિવેદન આપ્યું હતું કે રોગચાળો કંટ્રોલમાં છે તો બીજી તરફ ગાંધીનગરના આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો 30થી વધુ જગ્યાઓ પર પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું છે। જો કે ટાઇફોઇડના કેસો બાદ ગાંધીનગર મનપાએ 2 દિવસમાં 93 જેટલી પાણીપુરીની જે લારીઓ છે તે બંધ કરાવી છે, જ્યારે આઈસ્ક્રીમ અને સોડાનું વેચાણ કરતી અનેક લારીઓ બંધ કરાવવામાં આવી હતી। ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસને લઈ એએમસી તંત્ર હવે જાગ્યું છે। અમદાવાદમાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સીટીએમ 4 રસ્તા પાસે તમામ લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો ચેકિંગ દરમિયાન ચોળાફળીની ચટણીમાં ફૂડ કલર મિક્સ હોવાથી નાશ કરવામાં આવ્યો। આજે 7 ઝોન ટીમ દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો ગાંધીનગર બાદ હવે અમદાવાદ શહેરમાં આરોગ્યની ટીમ દોડતી થઈ છે અને સતત તમામ જે લારીઓ છે, ગલ્લાઓ છે તેના પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીજન્ય જે રોગચાળો વધી ગયો છે તેના કારણે હવે જે એએમસી તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને પાણીપુરીની તમામ જે લારીઓ છે તેના પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બીજી તરફ ચેકિંગ દરમિયાન જે ચોળાફળી હોય છે તે ચોળાફળીના ચટણીમાં પણ ફૂડ કલર મિક્સ કરવામાં આવતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને તેના કારણે આ જે ચટણી છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। સીટીએમ 4 રસ્તા પાસે પણ તમામ જે લારીઓ આવેલી છે તે લારીઓ ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પાણીપુરીની લારી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે પાણીજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, હવે પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ વિસ્તારમાં તંત્ર તરફથી કયા પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? કોમલ, હવે એક વાત તો સ્પષ્ટ છે, ખાસ કરીને અમદાવાદીઓએ જો બહાર ખાવું હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને પાણીપુરી જે પાણી છે તેને પણ ખાસ કરીને સાવચેતપૂર્વક કોઈ પણ એવી જગ્યાએ બહાર પાણીપુરી ખાતા હોય તો પણ સાવધાન થઈ જવું પડશે। આપ જોઈ રહ્યા છો, અત્યારે હું સીટીએમ વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહી છું। સીટીએમ વિસ્તારની અંદર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાણીપુરીનું ચેકિંગ છે તે હાથ ધર્યા બાદ ખાસ કરીને અત્યારે નાસ્તાની લારી ઉપર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તેના દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે।
કે જેમાં ખાસ કરીને અખાદ્ય પદાર્થ હોય તો તેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવી રહ્યો છે અને ખાસ ચેકિંગ દરમિયાન નમૂના લેવામાં આવી રહ્યા છે અને જે નમૂના દરમિયાન શું સાવચેતી રાખવી જોઈએ તેની પણ માહિતી આપવામાં આવી રહી છે, દુકાનદારોને પણ સમજાવવામાં આવી રહ્યા છે। આ પ્રકારની કામગીરી છે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે। સીટીએમ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વારંવાર ઉકળતું જે તેલ છે તે તેલની ખાસ કરીને ગુણવત્તા કેવી છે અને આવા તેલમાં જો કોઈ નાસ્તાઓ છે તે ખાસ કરીને કરવામાં આવે તો તે દરમિયાન શું થાય તેની માટેની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થળ ઉપર જ આ પ્રકારે કામગીરી દરમિયાન ખાસ કરીને જો આ પ્રકારની કામગીરી દરમિયાન કોઈ પણ અખાદ્ય પદાર્થ મળે તો તે માટે પણ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બોડી વેન કેમેરા છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। ચેકિંગ દરમિયાન ખાસ કરીને આ વિડીયો છે તે રેકોર્ડ થઈ રહ્યા છે। મને કહેશો કે આજના દિવસ દરમિયાન તમે ક્યાં ક્યાં ચેકિંગ કરો? હાલમાં અમે ગોમતીપુર એરિયામાં, પછી દાણી લીમડા એરિયામાં અને મણિનગર આજે આ ઇન્દ્રપુરી વોર્ડમાં બધી જગ્યાએ ચેકિંગ હાલમાં ચાલુ છે। અખાદ્ય કેવા પ્રકારના મળ્યા? અખાદ્ય બેદરકારીમાં અમે હાલમાં કામગીરી ચાલુ છે અને જે બટાકા થોડા ઘણા સડેલા એને ડિસ્ટ્રોય કરાયા છે દાણી લીમડા વિસ્તારમાં અને હાલમાં જે તેલ જે છે એનું ટીપીસી વધારતા એનો ડિસ્ટ્રોય કરે એની પેનલ્ટી લેવાની કામગીરી ચાલુ છે। ચટણી છે, પાણીપુરી, બધું જે ચોરાફોડીની ચટણી હતી એને ડિસ્ટ્રોય કરાવી છે હાલમાં। એમાં કલર નાખવામાં આવ્યો તો એનું સેમ્પલ લઈને એને જેટલી પણ ચટણી હતી ઓછા 30 કિલોની આજુબાજુ ચટણી હતી એનો નાશ કરવામાં આવેલ છે। દરમિયાન દંડ પણ કરવામાં? હા, દંડની કામગીરી ચાલુ છે। હમણાં 10,000 વ્યક્તિના દંડ લીધેલ છે। આગળ જે નાના એકમોવાળા છે એમના 1000થી લગીને 5,000 સુધીનો દંડ કરવામાં આવેલ છે। અલગ અલગ છે તે ચેકિંગ દરમિયાન ખાસ કરીને જે વાત સામે આવી રહી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સિનિયર છે તેઓ તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સવારથી આપણે ચેકિંગ કર્યું પરંતુ બેદરકારી દુકાનદારની કહી શકાય કે ગ્રાહકની કહી શકાય, કારણ કે આવી જગ્યાએ ખાવું અને આવી જગ્યાએ ઉભા રહીને ખાવું તે પણ ક્યાંક ને ક્યાંક પોતે પણ સેલ્ફ અવેરનેસ નથી તેવું પણ લાગી રહ્યું છે। આમ તો ગ્રાહકની પણ જવાબદારી છે સારું ફૂડ ખાવું જોઈએ, પરંતુ વધારે પડતી જવાબદારી બેદરકારી વેપારીની હોય એવું જણાય છે। કારણ કે ગમે ત્યાં અનહાઇજેનિક કન્ડિશનમાં એકના એક તેલમાં તળતા હોય એવું પણ ધ્યાને આવ્યું છે અને એ અમે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છે અત્યારે। પાણીપુરી પણ વધારે, પાણીપુરીમાં શું સામે આવ્યું? પાણીપુરીની અંદર જે પાણી બનાવવામાં આવે છે એ પાણી ક્યાંથી લાવે છે આ લોકો, એમાં શું શું નાખે છે, ઘણીવાર અંદર ઓક્ઝેલિક એસિડ નાખવામાં જે આંતરડાને નુકસાન કરતું હોય એ બધી અમે તપાસ કરીએ છીએ। સેમ્પલો રેન્ડમલી લઈએ છીએ અને ચેક કરીએ છીએ। રોગ થઈ શકે છે કારણ કે પાણીપુરીનું પાણી છે તેમાં અનેક પ્રકારના મિલાવટો પણ ખાટું બનાવવા માટે ઉપયોગ થતો હોય છે, તો આવા પ્રકારના પાણીથી અલ્સર જેવા રોગો થઈ શકે છે, આંતરડામાં ચાંદા પડી શકે છે અને પાચન તંત્ર આખું નબળું પાડી દે છે। કોમલ કે પહેલું સુખ તે જાતે ન રહે એટલે જાતે પણ સેલ્ફ અવેરનેસ ક્રિએટ કરવી પડશે, તે પ્રકારની કામગીરી ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યું છે। વિશેષ પ્રકારે આવી કોઈ જગ્યાએ અખાદ્ય ખોરાક મળતો હોય તો તેને નાશ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પાણીજન્ય રોગો જે પ્રકારે વધ્યા છે તેને લઈને સતત અમદાવાદ શહેરની અંદર 7 ઝોનની અંદર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોમલ જી દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે તે દ્રશ્યો પર નજર કરી લો કે જ્યાં બને છે પાણીપુરી। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી। અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે ચેકિંગ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં રોગચાળો બેકાબૂ બનતા આખરે તંત્ર જાગ્યું છે। પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે। ચોતરફ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું હતું, તો બટાટા પણ સડેલા મળી આવ્યા છે। એએમસીની ટીમે તમામ સડેલા બટાટા અને ચટણીનો નાશ કર્યો છે તથા પાણીપુરી એકમો પાસેથી દંડની વસૂલાત સહિત સક્ષમ સત્તાની મંજૂરીથી જરૂર લાગશે તો એકમો પણ સીલ કરવામાં આવશે।